ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કચ્છ મોરબીના યુવા સાંસદ વિનોદ ચાવડાનું સતત ત્રીજી વખત ભવ્ય વિજય થવા બદલ અભિવાદન સમારોહ યોજાયો હતો। ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મહેશ પુંજ, મહેશ તીર્થાણી, દીપક પારખ, તેજા કાનગડ વગેરે આગેવાનોએ વિનોદને પાઘડી પહેરાવી અને અનેરું સન્માન કરી શુભકામનાઓ પાઠવી હતી। તેમજ સંકુલની 32 જેટલી સંસ્થાઓએ વિનોદ ચાવડાનું ભવ્ય સન્માન કર્યું હતું। ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, દીનદયાલ પોર્ટ ઓથોરિટી, ગાંધીધામ નગરપાલિકા અને સૃષ્ટિ વેસ્ટ મેનેજમેન્ટ ઇન્દોર દ્વારા સાંસદના હસ્તે વેપારીઓને ડસ્ટબિનનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ગાંધીધામના ધારાસભ્ય માલતી મહેશ્વરી સહિત ચેમ્બરના આગેવાનો, વિવિધ સંસ્થાના મોભીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ગાંધીધામ ચેમ્બર દ્વારા આજે વિશિષ્ટ રૂપે સન્માનનો કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો હતો અને ગાંધીધામ કોમ્પ્લેક્સની અલગ અલગ સંસ્થાઓ દ્વારા આજે આ કાર્યક્રમ યોજ્યો હતો। અનેક વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આપણે બધા જાણીએ છીએ કે ગાંધીધામ ચેમ્બર વર્ષોથી અનેક સેવાકીય કાર્યો અને પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી છે। ચેમ્બરના પ્રમુખ શ્રી આદરણીય શ્રી મહેશભાઈ, સ્થાનિક ધારાસભ્ય શ્રી આદરણીય શ્રી માલતીબેન મહેશ્વરી અને સૌ લોકોની ઉપસ્થિતિની અંદર કાર્યક્રમ યોજ્યો હતો। સ્વચ્છતાની વાત કરીએ તો આજે સ્વચ્છતાનો સંકલ્પ અહીંયા લેવામાં આવ્યો હતો અને 2000 થી વધારે ડસ્ટબિન આજે વેપારીઓને અર્પણ કરવામાં આવ્યા હતા। ગાંધીધામ મહાનગરપાલિકા બનવા જઈ રહી છે અને વિશેષ રૂપે કંડલા પોર્ટ દ્વારા અને નગરપાલિકા વચ્ચે જે MOU થયું છે સ્વચ્છતાનું, જેનો પણ આજે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। આવનાર સમયમાં ગાંધીધામ સ્વચ્છ શહેર બને, ગાંધીધામ દરેક ક્ષેત્રમાં અગ્રેસર બને। ગાંધીધામની ચેમ્બર અને અન્ય સંસ્થાઓ પણ આજે આગળ આવી છે અને વિશેષ બધા જ લોકોએ જ્યારે સ્વાગત કર્યું છે એમનો ધન્યવાદ કરું છું।